સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો રામદેવજી મહારાજની જય, લાલજી જય, આદેશજી જય. બોલો સત્ય સનાતન ધર્મની જય, ભગવાન કી જય, મહારાજ કી જય, લાલ કી જય, માત કી જય, ધર્મની જય, મહાદેવ કી જય, હર મહાદેવ હર. તો પહેલાના માણસો એવા હતા, સંતોની તો સાઈડમાં વાત રાખી, પણ માણસો એવા હતા કે બોલીને બીજું ન બોલતા. ત્યારે આપણા વડવા એવા હતા કે એક વખત જીભાનમાંથી બોલાઈ ગયું પછી 18 વર્ષમાંથી કોઈ પણ હોય પણ મોઢામાંથી બોલાઈ ગયું ને એટલે પછી બીજું ન બોલતા. દાદા હતું ને એવું કલાક સમયમાં, બરોબર? તો એ સમયમાં જો માણસો એવા હતા તો આ સંતો ભક્તો કેવા હશે? સંતો અને ભક્તો એ સમયમાં કેવા હશે? તો આજે માણસો કેવા હશે? તો કે આજે અભી બોલ ને અભી પોખો. તો પછી સંતો એવા જ હોય, એથી વિશેષ ન હોય. કારણ એ બધાનો ચીકડા મેસી દેવાના છે. બાપા તમને લઈ જાઓ અને મેસી દે. સંતોએ કીધું છે અને કોઈના ઘરમાંથી ગુરુગમ વસ્તુ એ વિશે દળી પડી મેદાનમાં જીતે સો લઈ જાય. એ બાપા એ મેસી દેવા ચીકડા તમારે હાથે મેસી દેજો 100 ગ્રામ. સંતોએ કીધું છે બાપા કે કોઈ પણ વસ્તુ તમે જે પ્રમાણે કરશો ને એ પ્રમાણે ધાલશો. હવે તમે ખેડૂત છો, તમારી કરતા મોટો ખેડૂત અને મોટો માણસ અને મોટો પૈસા વાળો અત્યારના સમયમાં જેના ઘરે 25 નોકર કામ કરતો એવો ખેડૂત, એના ઘરે તમે તમારી દીકરી મેકો એટલે એવડો ખેડૂત આવીને વહુ કરીને લઈ જાય ને. પછી એ આપણી દીકરી આપણા ઘરમાં ભલે નાનું માણસ પણ ન્યાય દાડીએ મેકલ છે. કેમ કે દાડીએ મેકલે તેને આપેલું થાય. કરોડપતિ માણસ કહીને વહુ છોકરાને દાડીએ થોડો મેકલે. આ જો રૂપિયા વાળો તમે મેં રૂપિયા બનાવ્યા છે, માણસોએ બનાવેલા રૂપિયા,
અને એવો પૈસા વાળો હોય તે જો એની ઓવર દાળીઓ ન નીકળતો હોય તો હજારા વાળા નો થાય થોડી દાળીએ થાય. આ નારીને લઈ લેવાય ફટકતી. ભગત કોઈ માંગે ને માંગે તો ભાંડ આ ભવાયો સમજવાનું. હા, પણ પરમાર્થના કારણે 2 ડગલાની સાર હાલે. પરમાર્થ માટે આ સંતો ભક્તો 2 ડગલા ને 7 ડગલા હાલે, પણ પોતાના માટે માંગે ને એ કોઈ દે માગી જ ન રહેતી. કારણ કે સંતો એવું કહી ગયા. અને ગુરુગમમાં એવી તાકાત છે, ગુરુગમમાં કોઈ હાલે તો થાય ને. પોતે માણસ જો કંઠી બાંધે ગુરુ ન થઈ જાય, પછી સાંભળો કરીએ ગુરુ ન થઈ જાય, પછી બતાવે કે આ મારા ગુરુ છે, ગુરુ ન થઈ જાય. મેન વસ્તુ છે તમારી કાયા પેનની માલિપા તમે જો કઈ હાલશો તો મેળ આવશે. સુરતા કોઈ સુંગડ સમેટે તો ઘટમાં સાહેબ બેઠે. સુરતા બધી બહાર જ રખડતી હોય તો આખી જિંદગી જીવી સુરતા વાંઢી જ રહે, કોઈ જેનું લગ્ન ન થાય. એનું પાપ કોને આપણને નહીં લાગે સીધા થોડું. કોઈનું પાપ લાગે ન લાગે, આપણે જેવા કર્મ કર્યા છે જન્મમાં પછી એવા તો આપણે ભોગવવાના જ છે. પણ આ કાયા પિંડની માલિપા હાડા પિંડની કાયા જે આપણને ફેરવે છે ને એને એનો ખોરાક નહીં આપી તો એનું પણ પાપ લાગશે. કારણ કે આનો સત્યનો ખોરાક છે. આ બોલી રહ્યો છે એનો ખોરાક સત્યનો છે, સત્ય એનું આસળ છે. કારણ કે નિયમ પાળશું તો સંયમમાં જઈશું. નિયમ જેવું કોઈ છે હરિયાણી વગરનો કોઈ છે રામ રીઝે નહીં. હજારો હુનર કરો પછી ગમે એનો શિષ્ય હોય, ગમે મોટા સંત નો હોય કે નાના ભગત નો હોય, એથી કાંઈ લેવા દેવા નહીં. એથી કોઈ લેવા દેવા નહીં. પોતાની કાયા ન ઓળખે થોડી જાજી. આપણે નથી કહેતા પૂરેપૂરી ઓળખી લે તમે ભગવાનને બસમાં લઈને ફરો, આપણે એવું નથી કહેતા. પણ થોડી જાજી કીડીના પગે અડે એટલી ઓળખવા તો જોઈએ. એનો ઓળખ આપણે આપણી આંખની કિંમત નથી આપણી પાસે, આપણા કાનની કિંમત નથી. જીભનો તો બોલનો તોલ ક્યાંથી હોય? જીભનો બોલનો તોલ ક્યાંથી હોય? ખોટું જ કરવું. કેમ કે જગત આખીમાં તમે તમારી દ્રષ્ટિ નાખીને જોઈ લેવા સુધી પૂછવાનું નહીં કોઈને. સાધુ સંત ભેગ ભગવાન ભગત સંસારી જોગી ભોગ્યા તમામની દોડ કોની પાછળ તો કે કાય આવા માયા વાય. જેની ત્રીજી દોડ છે ને, જેની ત્રીજી દોડ છે ને ત્રીજી, એ જ મારો હરિનો દાસ. બાકી તો વાસ નાખવાય ન રહે. અને જગતનો ટુકડો જે ખાઈ જાય ને એના આવડા દાંત છે. ભજન કરે તો ભોગવને કાઢી નાખે ફૂંકા. આ કોઈના બાપની મિલકત થોડી 2 ભાઈનો મજ્જારો ન હદે. આ થોડું હદે તો સોંટી પડ્યા બધા ભાઈ. મેન વસ્તુ એ કે બાપ કરવું તો સત્ય કરું. હવે આપણે સત્યની શેરીમાં નીકળ્યા છીએ, ખોટા ડોક્યા કાઢવા હોય અસત્યની શેરીમાં જવું જોઈએ. કે ઓલો હું કરે એમ કરે એના કરે એની આગળ આપણા કરે ભજન કરી લેવું. મને કેટલી ખબર પડે ભજન કરે ભવસાગર કરે. એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું અર્જુન ભજન કરે ઈ જ મારો. બાકી મોજ ચોક કે દેખા દેખી કરે ઈ મારો નહીં, ભજન કરે ઈ મારો, બીજો કોઈ મારો નહીં. પણ મેન વસ્તુ આપણને મળ્યું છે છતાં માણતા નથી, મળ્યું છે છતાં માણી એકતા નથી. અને અત્યારનો સમય કેવો કેસ ચાલ્યો જાય કે એક વખત જગતમાં વાહ બાપુની થઈ ગઈ. દાખલા તરીકે હું મારી જ વાત કરું, મારી વાહ થઈ ગયા દુનિયામાં. મોટા બાપુ હવે બાપુ સડી ગયા છે ટોશે. ક્યાં ટોશે? ઓલું ભજન ભૂલાઈ ગયું, ઓલો દોર તૂટી ગયો. પછી નાથી બાપુ પડે ને એટલે કાંતિયા વગર નથી જતો. જગત તો પછી બાપુ જ કે બોલેવા કે એની એક વખત સાપ પાડી દીધી એટલે એને બાપુ જ કે. જગતને નથી ખબર બાપ. જગતને ક્ષેત્રો અને જગદીશને ક્ષેત્રો આપી. જગતને ક્ષેત્રો તો જગદીશને ક્ષેત્રો આપી એક જ, એમાં કોઈ ભાગ ફેર નહીં બાપ. એટલે મને જેટલી ખબર પડે જો ગુરુગમ મળ્યું હોય અહીંયા, કેમ કે ઈસુ બાપુનો ફોટો મેં જોયો. ભાઈએ મને કીધું હું ઈસુ બાપુનો શિષ્ય, કે ધન ગણે ધન ભાઈ હે અમારો 52 વર્ષનો શ્યામ ગણાય. ઈસુ બાપુ બોલતો ઠાકર, બોલતો ઠાકર ભાઈ. હા, બોલતો ઠાકર, એમાં કોઈ અધૂરું નહીં એમ. અને મેં જોયું નથી પણ મેં સાંભળેલું છે કે જોતને 11 વગર જો પ્રગટાવ્યું હોય ને તો એક મજેવડીમાં, એક પરબમાં અને ત્રીજી બાવળિયાળીમાં ત્યાં બાપુએ પ્રગટાવેલી એમ કે મેં નથી જોયું પણ મેં સાંભળ્યું છે બાપ. હા, એટલે એવો ઠાકર ભાઈ જેવો તેવો નહીં. પણ આનો કોઈ એની એક નગાલાખા બાપાની તો હું વાત કરવી. એક સાખી જો સમજી જાય ને તો કાઠી બની જાય એમ છે. બોલો નગાલાખા કે બે નર ભલા પશ્ચિમ ધરાના પીર
જેને ખારા પાણી મીઠા કર્યા સૂકી નદીએ સલાવી દીધા નીર. આ એક સાખી જો જીવનમાં ઉતરી જાય, સાખી થઈ જાય, ભજન સાંભળવાની કે ભજન ગાવાની જરૂર ન હોય. એક સાખી સમજાઈ જાય તો બાપ આ ધર્મ છે. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.